વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે અમારી સાથે બરોડાથી જોડાયા છે જિગ્નેશ ભટ્ટ એન્ડ કિંજલ ભટ્ટ. વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. શું કરો છો તમે? એક રિસર્ચ સાયન્ટિસ્ટ છું, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલમાં જોબ કરું છું. રિસર્ચ સાયન્ટિસ્ટ? ઓ માય ગોડ. શું કરો છો તમે? મને થોડું ડિટેલમાં કહો તમારા એટલે વિશે. આપણે જે ડ્રગ અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ એના માટે અમે અલગ અલગ રીતે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ અને એની કેવી રીતે કોસ્ટ ઘટાડી અને કઈ રીતે એનું મિનિમમ વસ્તુ કેવી રીતે થઈ શકે છે એ અમે અત્યારે કરીએ છીએ. ઓકે, એન્ડ તમારું સેલેરી પેકેજ શું હશે જિગ્નેશ? મારું સેલરી પેકેજ અત્યારે 31,000 પર મંથ છે. ઓકે, એક્સક્લુડિંગ યોર ટેક્સ અને બધું બધું. કંપની તરફથી બીજા કોઈ બેનિફિટ્સ? એટલે જે મેડિક્લેમ ને એ બધું આપે છે અમને. કેટલાનું મેડિકલ કવર છે? 1.5 લાખ રૂપિયા. ઓકે, આ સિવાય બીજા કોઈ બેનિફિટ્સ? ઘર, ગાડી? ના, અત્યારે એવું કશું નથી. નો અધર બેનિફિટ્સ. કિંજલ? I'm a teacher. You're a teacher. How lovely. What do you teach? Right now I'm working with junior school. Junior school? Okay. So really little kids. Yes. શું પેકેજ છે તમારું સેલરીનું? મારા પર મંથ 4,500 છે. ઓકે. ઓબ્વિયસલી કોઈ બેનિફિટ્સ તમને સ્કૂલ તરફથી નથી. કેટલા લોકો છે ફેમિલીમાં તમારી સાથે? મારા બ્રધર સાથે 6 થાય અને અમે લોકો 4 જણ છીએ. અને તમારા બ્રધર અને એમના ભાભી છે. ભાઈ ભાભી? સો એ તમારી સાથે ડિપેન્ડન્સ છે કે એ લોકોનું પોતાનું ના, કરે છે? એ લોકો પોતાનું કરે છે. જ્યારે જરૂર હોય ત્યારે મારી સાથે હેલ્પની મદદમાં દે એ લોકો. ઓકે. બાકી ડિપેન્ડમાં અમે 2 જણ છીએ, તમારા મમ્મી મધર અને મારો સન. તમારો સન. શું નામ છે તમારા સનનું? સનનું નામ જૈનિલ ભટ્ટ છે. જૈનિલ. કેટલા વર્ષનો છે? એ 5 વર્ષનો છે. સો હી ઇઝ સ્મોલ. કેટલા વર્ષ થયા તમારા લગ્નને? 6 વર્ષ. ઓકે. ટેલ મી અબાઉટ યોર લાઈફસ્ટાઈલ. ઘરનો ખર્ચો, ગ્રોસરી, બહાર જવાનું, મૂવીઝ. પહેલાં તો અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. અત્યારે હવે લગભગ 2 વર્ષ જોઈન્ટ ફેમિલી રહ્યા પછી તો અત્યારે અમે બહાર નીકળી ગયા છે, બરોડા અને અમદાવાદની રીતે. તો ખર્ચામાં બધું અમે જાતે જ બધું કરવું પડે છે અત્યારે. પર મંથલી અમે જોવા જઈએ આમ તો લગભગ 17,000 રૂપિયા જેવું બધું થઈને થાય છે અમારે. તમારા 4 જણનું. આમાં કિંજલ ઘરનો ખર્ચો પણ આવી ગયો? ગ્રોસરી સાથે બધું. સો તમારી ટોટલ ઇન્કમ ઇઝ અબાઉટ 35,000 અને તમારા આઉટગોઈંગ છે લગભગ 18,000. ઓકે. એમરજન્સી ફંડ છે કે નહીં? ઇમરજન્સી ફંડ એટલે દર મહિને હું મારું જે સેલરી છે એમાંથી 4,000 થી 5,000 જેવું બચાવું છું. અને એ ક્યાં જાય છે? આ ઇમરજન્સી ફંડ જો મારો સેલરી જે આવે છે એમાંથી હું એક સાઈડ મૂકી દઉં છું એને, અને પછી મંથલી હું એને એક સ્કીમ છે ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયાની એફડી રિકરિંગ ખાતું છે, એમાં જેટલા વધ્યા હોય ઇમરજન્સી ફંડમાં કદાચ જરૂર પડે તો હું આપી દઉં છું. બાકી જે વધ્યા હોય એ ત્યાં આગળ હું રિકરિંગ ખાતામાં. પણ અત્યાર સુધી તમારી પાસે એમરજન્સી ફંડના નામે કેટલું કોર્પસ છે? અત્યારે નથી હતું, બટ થોડું અમારે મેડિકલ એક્સપેન્સ આવે એમાં એ યુટિલાઇઝેશન થઈ ગયું છે એનું, એટલે અત્યારે હાલ નથી. અમે ફરીથી એના માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ, બટ એમાં મંથલી અમે 4,000 અરાઉન્ડ અબાઉટ એમાં ભેગા કરીને તમે રાખો છો. શું મેડિકલ એમરજન્સી હતી? મેડિકલ ઇમરજન્સીમાં મારા મિસિસને થોડું બ્રેન ટ્યુમર હતું. એ અમે લાસ્ટ ઓપરેટ કર્યું છે લાસ્ટ યર અહીં બોમ્બે હોસ્પિટલમાં, અને અત્યારે શી ઇઝ ફાઇન. એટલે એના માટે મારે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયેલા. પ્રોબ્લેમ એટલે એવું કશું નથી, પણ અમારું જે પ્લાનિંગ હતું એમાં થોડા ઇન્ટરપ્રિટેશન ઊભા થઈ ગયા, એટલે ડિસ્ટર્બ થઈ ગયું. પણ ફરીથી થઈ ગયું છે કન્ટિન્યુ, પણ થોડીક વાર લાગશે. અને ઇન્સ્યોરન્સ નહોતો લીધો તમે પહેલા? તે વખતે અમારી પાસે મેડિક્લેમ નહોતો, લાઈફ ઇન્સ્યોરન્સ હતો. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સની વાત કરું છું, કશું તમે નહોતું? ઓકે. હાઉ ઓલ્ડ આર યુ કિંજલ? 32. 32. અને આ ઇલનેસ માટે તમને ક્યારે ખબર પડી? એટલે 6 મહિના પહેલાં અમને ખબર પડેલી. એટલે પહેલાં થોડું એમ પ્રોબ્લેમ્સ હતા, બટ ડૉક્ટર પકડી નહીં શક્યા. 6-1 મહિના સુધી અલગ અલગ ડૉક્ટર્સને બતાવ્યું, પછી વર્ટિગો છે ને એ બધું. લાસ્ટમાં જ્યારે ન્યુરોસર્જનને બતાવ્યું ત્યારે પછી અમને આ કહ્યું કે તમને આ રીતનો પ્રોબ્લેમ છે, એમઆરઆઈ વગેરે કરાવ્યું. પછી ઇમરજન્સી ઓપરેશન માટે કહ્યું કે તમારે 2 કે 3 દિવસમાં ઓપરેટ કરાવવું જરૂરી છે એવું કહ્યું. અને તે વખતે તમારી પાસે એમરજન્સી કોર્પસ કેટલું હતું? એ વખતે લગભગ મારે 3.5 લાખ જેવું હતું. 3-3.5 લાખ જેવું.
અને આ 3-3.5 લાખ રૂપિયા અને હાઉ મચ આમ સોરી કિંજલ, હું બસ સમજવાની કોશિશ કરી રહી છું તમારા માટે અને મારા દર્શકો માટે પણ કે જ્યારે કોઈ તકલીફ આવી જાય રાઈટ ત્યારે બધું જ હલી જ જાય છે. બધું આપણે બધું ઓલ્ડ એજમાં એક્સપેક્ટ કરીને બેઠા હોઈએ છીએ ને, અરે વહેલા આવી જાય જ્યારે, હા, 60 જ્યારે થઈશું થશે. ત્યારે જોઈ લઈશું, અરે તબ કી તબ દેખી જાયગી, પણ એવું નથી એટલે જ હોતું. અમે મેડિક્લેમ ત્યારે અમને એટલું બધું એની ઇમ્પોર્ટન્સ નહીં લાગ્યું Importance હોય. નહીં ખબર ધ્યાનમાં જ નહીં આવ્યું કે આટલા બધા લાઈફ કવર વાળા તમારા બહુ બધા insurance પૈસા લીધા છે. આમાં હા. આઈ એમ ઘણા શ્યોર બધા. જતા તો રહ્યા મેડિક્લેમ હશે. એક પણ નથી લીધો એમ ત્યારે અમને રિયલાઇઝ થયું કે લગભગ પોણા પાંચ લાખ રૂપિયા જેવો ખર્ચો થયેલો. પોણા 5 લાખ 5 5 લાખ એમ પોણા 5 લાખ અને તમે યંગ એજમાં અમારા દર્શકો માટે બી છે, બહુ ઇન્સ્પાયરિંગ છોકરી છે કિંજલ, સ્ટ્રોંગ છે. એટ 32 પણ શી ફોટ આઉટ અને જેની જરૂર નથી એને કાઢી નાખ્યો આપણે બહાર. પણ જે શીખવા જેવી વસ્તુ છે આમાં, જે તમારા થ્રુ મારા દર્શકો શીખશે, ઇઝ બધું ઓલ્ડ એજમાં ના થાય. 100%. બધા ઇન્સ્યોરન્સીસ ને બધું જે આપણે લાઈફમાં ભેગું કર્યું હોય એ જરૂરી નથી કે ઓલ્ડ એજમાં જ કામ આવે. તમે નાના હતા અને એ વખતે અગર તમે વર્કિંગ ઇફ યુ સ્ટીલ વર્કિંગ એ વખતે, આઈ ડોન્ટ નો ઇફ યુ વર, તમે કામ કરી રહ્યા હતા, કામ કરી રહ્યા હતા, એ ઉંમરમાં તમે તમારો ઇન્સ્યોરન્સ લઈ લીધો હોત તો તમને પ્રીમિયમ નાના બરાબર આવ્યું આવી હોત ગયો. અને તમને પૂરો 2001 થી હું ઇન્ડિપેન્ડન્ટ છું, મતલબ પૂરો હા, 5 લાખનો ત્યારથી. ખર્ચો તમારા ઇન્સ્યોરન્સ કંપનીએ તમારા માટે ઉપાડ્યો હોત. But it's okay. હા What is important, Kinjal, is you are healthy and you're Secure. safe and you're fine. રાઈટ. અને હજી પણ ઉંમર જતી નથી રહી. હા, આઈ એમ શ્યોર કે તમારા માટે હવે ઇન્સ્યોરન્સ લેવામાં અમુક ક્રાઇટેરિયાઝ હા હવે આવી જશે. ઓપન તો થશે. વધારે અમારે એટલે તમારે પણ છતાં History બી આપણે બતાવવી પડે મેડિકલ. યસ, તમારું કદાચ પ્રીમિયમ થોડું હાઈ આવે. લુકિંગ એટ યોર હિસ્ટ્રી, આઈ એમ નોટ શ્યોર, તમારે પૂછવું પડશે કોઈ સારી ઇન્સ્યોરન્સ કંપની સાથે એન્ડ યુલ હેવ ટુ ફિગર ધીસ આઉટ. બટ નાઉ તમને કેટલી એસેન્શિયલ છે આ વસ્તુ એ તમને સમજાઈ અને ગયું. તમારાથી મારા દર્શકોને આ વસ્તુની ક્લેરિટી આવી ગઈ છે. સાચી વાત. સો ઇટ્સ ઓકે, there is nothing to fear. મસ્ટ હોવો જોઈએ બધાને. હું બી બધાને કહું છું કે પહેલા લઈ લેજો. લઈશું એવું વિચારીને બધા આપણે એને થોડો પોસ્ટપોન કરી દઈએ છીએ કે આજે ની કાલે ને આજે ની કાલે નહીં કરવું જોઈએ. લઈ લેવું જોઈએ, એની પ્રાયોરિટીનું કામ છે કે પહેલાં જ સમય લો. આપણે અમે પણ એવું વિચારતા હતા કે હમણાં નહીં, ચલો આ મહિને થોડું બીજું કામ છે તો નેક્સ્ટ મંથ આપણે વિચારીશું, પણ પછી એમ કરતા ડિલે થઈ જાય છે. But it's okay. I'm happy that you're healthy and you're fine. ફાઇન. So okay. Life insurance. લાઈફ ઇન્સ્યોરન્સ છે મારી પાસે. એમાં લગભગ મારે 32,000 જેવું પ્રીમિયમ જાય છે અને 10.5 લાખનો 32,000 રૂપિયા પ્રીમિયમ ફોર કેમ? LICમાં મેં અલગ અલગ પોલિસી લીધી છે. એમાં 5 પોલિસી લીધી છે મેં. 5 policies. Okay. Please explain me your policies. એમાં બધી લગભગ LICની જ પોલિસી છે. LICની જે પોલિસી છે એ પહેલી જીવન અંકુર છે, પછી જીવન સરળ લીધી છે, આ બધી 1 લાખની મેં લીધી છે. પછી જીવન મિત્ર ટ્રિપલ કવર છે એ 4 લાખની લીધી છે અને જીવન સાથી અને આમાં બંને કેટલા વર્ષો તમારે આ બધું લગભગ 20 years ગણી. 20 years અને તમે કેટલા વર્ષોથી ભરો છો આ 4 premium? વર્ષ થયા. 4 વર્ષથી. અને તમે આટલી બધી પોલિસી કેમ લઈ લીધી? અલગ અલગ બેનિફિટ આટલા હાઈ મળતા હતા. પ્રીમિયમ ભરીને? થોડા અલગ અલગ બેનિફિટ મળતા હતા કે ભાઈ જીવન સાથીમાં બંનેનું કવર થાય છે. જીવન મિત્ર ટ્રિપલ કવરમાં થોડુંક આખું કોમ્બિનેશન એમાં આવતું હતું. પછી જીવન સરળ બધાએ એજન્ટને બધાએ સમજાવ્યું કે ભાઈ સારી પોલિસી છે એમ. થોડીક અને સાથે નાની સાથે એવો પણ વિચાર એ વખતે આવતો હતો કે જ્યારે ઇન્કમ આટલી નહોતી ત્યારે સેવિંગ નહોતું જ થતું અમારાથી, તો એવું થતું કે આ ભરવા જ પડે સેવિંગ છે તો ક્યાંથી થઈ થાય? જાય. તમે આટલું હાઈ પ્રીમિયમ ભરો છો, આટલી બધી પોલિસીઝ છે તમારી પાસે 5, જેની જરૂર નથી. યુ શુડ હેવ વન એન્ડ યુ શુડ હેવ વન, કારણ કે તમે બંને અર્નિંગ મેમ્બર છો તમારી પાસે. અને તમે કેટલું કીધું કવર? 32,000 કવર 10.5 લાખ. તમે લોકો યંગ છો. ટર્મ પ્લાન હોવો તમે જોઈએ. લોકોએ એક જણાએ 25 લાખનું ટર્મ પ્લાન, એક જણાએ 15 લાખનું, તમે 15 ને તમે 25, તો પણ ઇટ વુડ હેવ બીન અબાઉટ 40 lakhs અને એનું પણ પ્રીમિયમ આટલું બધું ના આવ્યું હોત. એટલે અમારી પાસે ટ્રમ્પ પ્લાન છે એક. બેનો એ મારે નથી જાણવું જિગ્નેશભાઈ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ કે તમે દેટ ઇઝ ગુડ, પણ એનું કવર કેટલું છે? 10 લાખ. એ સફિશિયન્ટ છે?
આ એજમાં તો ના જ કહેવાય. નથી ને. તમારું બાળક 5 વર્ષનું છે. અગર તમારું બાળક 5 વર્ષનું હોય, તમે વર્ષના અગર 3.5-4 લાખ રૂપિયા કમાવતા હોવ તો 10 લાખ રૂપિયાનું કવર કેવી રીતે તમારા બચ્ચાને પહોંચી વળે? ઇઝ નો ચાન્સ. એટલે અત્યારે આ પરિસ્થિતિમાં તો આપણે બહાર નહીં આવી શકીએ, કારણ કે આ તમે કમિટમેન્ટ કરી દીધું, તમે નાખેલા પૈસા બી જતા રહેશે, બરાબર? એટલે જે થઈ ગયું એ થઈ ગયું. બટ ધીસ ઇઝ ઓલ્સો મારા દર્શકો માટે કે આટલી બધી પોલિસી લેવાનો કોઈ અર્થ નથી હોતો, કારણ એનાથી તમે પ્રીમિયમ જ હાઈ ભરો છો, બેનિફિટ્સ કોઈ તમે આખા 24 સાઇઝથી કવર થઈ ગયા છો અને એકદમ ફૂલ્લી પ્રોટેક્ટેડ છો એવું નથી થતું હોતું. બધાના ક્લોઝ અને કન્ડિશન્સ હોય છે. સો યુ શુડ ટેક વન ટર્મ પ્લાન, કારણ કે એનો મતલબ છે કે આપણને કંઈ થઈ ગયું તો આપણા પાછળ જે ડિપેન્ડન્ટ્સ છે એ લોકોને તકલીફ ના પડે. એન્ડ એઝ ઇન વેન તમે જોબ ચેન્જ કરો, કાલે ઉઠીને તમારી સેલેરીમાં હાઇક આવે કે વેન એવર દેટ ઇઝ પોસિબલ ઇન ધ નેક્સ્ટ 1 year, આઈ થિંક યુ શુડ ડુ ધીસ. આઈ ડોન્ટ સી કે કોઈ કારણ છે કે તમે આટલી બધી પોલિસી રાખો. અને તમે LIC એજન્ટ છો તો તમારી રિસ્પોન્સિબિલિટી છે લોકોને ગાઈડ કરવું. LIC એજન્ટની એક જ રિસ્પોન્સિબિલિટી નથી કે મારું કમિશન કઈ રીતે સેટલ થાય. એ લોકોની એ પણ રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકોના ક્લાયન્ટ્સને તમે સમજાવો કે એ વખતે એ લોકો માટે શું જરૂરી છે, એન્ડ ધેન સેલ ધેમ ધેટ. તો અગર તમે પણ એક એવા એજન્ટ છો તો તમારે રિસ્પોન્સિબિલિટી લેવી પડશે, બિકોઝ તમે એ રિસ્પોન્સિબિલિટી નહીં લો તો તમારી એક ખોટા જજમેન્ટથી કોઈ બીજું લાઈફ લોંગ માટે કમિટેડ થઈ જશે, જેવી રીતે તમે થઈ ગયા છો. મોટા પ્રોબ્લેમ એ ફેસ કરવા પડે ને એવું બને. કરેક્ટ. આજે તમે 30,000 થી બંધાઈ ગયા છો હા, એ તો વર્ષે. હા, જ્યારે એ સેમ વસ્તુ 14-15 હજારમાં પતી શકતી હતી, ત્યાં તમે વસ્તુ ડબલ કરી નાખી છે. બટ ઇટ્સ ઓકે, જે થઈ ગયું એ થઈ ગયું. બટ આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ એડવાઇઝેબલ. યુ શુડન્ટ ડુ ઇટ એન્ડ યુ શુડ નોટ ગાઈડ એનીબડી લાઈક દેટ, બિકોઝ ધીસ ઇઝ યોર ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી. ઘર, ગાડી, કોઈ લોન, ક્રેડિટ કાર્ડ? ઘર તો નથી, એવું કંઈ લોન કે એવું કશું નથી. દેર ઇઝ સમ લોન. લોન એક બી નથી. લોન નહીં, આપણે આ મેડિકલની વાત કરીને એમાં મારે થોડુંક એક્સપેન્સ થઈ ગયો છે, એમાં મારે દેવું થઈ ગયું છે થોડુંક. અચ્છા, એટલે તમે એમાં વ્યાજે પૈસા લીધા? વ્યાજે નથી, મારા ફેમિલી સર્કલમાંથી મને મળ્યા છે. ઓકે. પણ હું એવું ઈચ્છું છું કે હું દર મહિને જે અત્યારે મારી ઇન્કમ છે, જ્યાં બચે છે, હું લગભગ 10,000નો મેં એવો હપ્તો પાડ્યો છે ત્યાં આગળ કે અમને દર મહિને 10,000 રૂપિયા આપી દઉં, અને જેટલું જલ્દી પતે એટલું પહેલું એ પતાવી દઉં, એ પહેલાં હું ઈચ્છું છું. લગભગ અત્યારે લગભગ 50,000 જેવું રૂપિયા એ હજુ બાકી છે મારે. ઓકે, થઈ જશે, ભરાઈ જશે. વિલ પ્લાન ઇટ ઇન અ વે કે ભરાઈ જાય. સો કમિંગ ટુ એક ફાઇનલ ઓવરલુક તમારા ખર્ચા અને ઇન્કમ ઉપર. સો 35,000 તમારો ખર્ચો છે, તમે 10,000 રૂપિયા આ લોકો માટે સાઈડમાં રાખો છો અને 5,000 રૂપીઝ એમરજન્સી ફંડ તરફ પુશ કરી રહ્યા છો. હા. ઓકે. શું ગોલ્સ છે તમારા બંનેના? ગોલ્સ તો પહેલાં તો એવો ગોલ છે કે મારા જે ગામનું ઘર જે છે, 2 ઘર છે, એ ઘરને રિપેરિંગ કરાવી અને ફર્સ્ટ ક્લાસ થોડું બનાવવું છે મારે. રિનોવેશન કરાવવું છે પહેલા અમારે. ઓકે. પછી ઓન હાઉસ માટે પ્લાન કરીશું. અત્યારે જે ઘરમાં રહો છો એ તમારું પોતાનું છે? રેન્ટ પર. એ રેન્ટ ઉપર છો તમે? રેન્ટ તમે આપો છો કે કંપની? ના, અમે જ આપીએ છીએ. અને આ 17-18 હજારમાં રેન્ટ ગણાઈ ગયું? નહીં, અલગ. એ અલગથી આવશે પાછું. તો પૈસા બચ્યા કેટલા મહિને ફોર યુ ટુ કીપ 10,000 એક સાઈડમાં અને 4,000 એમરજન્સી ફંડ માટે? કઈ રીતે થયું? હા, 31,000 રૂપિયા મારી પાસે 35,000 રૂપિયા જેવું આવે છે, બરાબર. એમાં જે આ છે 15,000 જેવું જે કહ્યું તમને. ભાડું કેટલું છે તમારું? 35,000 રૂપિયા ટોટલ એક્સપેન્સ, ઇન્ક્લુઝિવ યોર ઇલેક્ટ્રિસિટી બિલ એન્ડ એવરીથિંગ. ઓકે. 17,000 રૂપિયા તમારો બાકીનો ખર્ચો છે. ઓકે. પછી 4,000 રિકરિંગમાં આપીએ છીએ. 4,000 રેકરિંગમાં થયા, 24,500. પછી બાકીના 10,000 પછી બીજા ILICમાં મેં કહ્યું એ પ્રમાણે બચ્ચાની એજ્યુકેશન માટે. હા, બચ્ચાને એજ્યુકેશન માટે દર મહિને લગભગ વન શોટ પે કરીએ છીએ, એટલે ક્યારેક આ મંથમાં પ્રોબ્લેમ થાય તો આમાં જે અમારે પે કરવાના છે 10,000
જી એમાં થોડું આગુ પાછું થઈ જાય છે ક્યારેક બાકી જનરલી Okay. ટ્રાય કરીએ કે અત્યારે તમારી પાસે કોઈ પણ ટાઈપની કશે બી કોઈ સેવિંગ પડી છે, કોઈ કોર્પસ ભેગું પડ્યું છે? એફડીઝ છે અમારી FD પાસે પડી છે. કેટલી એફડી છે? અરાઉન્ડ 1.5 લાખ જેવું છે. સો દેટ ઇઝ યોર એમરજન્સી ફંડ. 1.5 લાખની એફડીઝ છે અમારી પાસે 1.5 લાખની એફડી ઇઝ યોર એમરજન્સી ફંડ. હમ. દેટ્સ વોટ આઈ મેન્ટ when I asked you કે એમરજન્સી ફંડ શું છે. તો એફડી જ એક વસ્તુ છે જેને આપણે એમરજન્સી ફંડ તરીકે ટ્રીટ હા, એ કરી છે અમારી શકીએ, પાસે. બરાબર? ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ મળે છે તમને એની ઉપર. સો દેટ ઇઝ યોર એમરજન્સી ફંડ કે તમે જ્યારે મન આવે ત્યારે એને કાઢી લો, તમને એમરજન્સી હોય ત્યારે. સો tax ગુડ. સો દેટ્સ વોટ આઈ વોઝ વરીડ અબાઉટ કે કંઈક તો એક કોર્પસ તો છે ને તમારી પાસે, સાવ નીલ સિચ્યુએશન નથી ને? ના ઓકે. આ 1.5 લાખને પ્લીઝ નહીં અડતા હમણાં. ફોર અનધર 2 years તો બિલકુલ નહીં અડતા. ઓકે. તમારા મેડિકલ ખર્ચા બંધ થયા? મેડિસિન નથી ચાલુ બટ અહીંયા અપોઇન્ટમેન્ટ હોય એટલે એટલો થતો હતો પણ હવે 1 વર્ષ પછી બતાવવા આવવાનું છે અમારે લાસ્ટ ડિસેમ્બર પહેલા 3 મહિનાની વિઝિટ હતી, પછી 6 મહિનાની કરી, હવે 1 વર્ષની કરી છે. એટલે હવે કોઈ મેડિસિન્સ પણ નથી તમને? ના હવે ના. ઓકે. જૈનિલના એજ્યુકેશન માટે કેટલો ખર્ચો થાય છે? પર એનમ 18,000 જેવું થાય, એટલે મહિને સમજો ને 1,500 રૂપિયા જેવું થાય છે. ઓકે, તો 26,000 આ થઈ ગયા. તમારે કોઈ ટાઈમ લિમિટ છે પેલા 50,000 ચૂકવવાની પાછી? ના ના, મારા ફેમિલી પર્સન જ ચૂકવવાનું છે, એટલે અમને કોઈ એવું ટાઈમ લિમિટ નથી આપી. મને Okay. અંદરથી એવું થાય છે કે હું હા, આપણે એમને જલ્દી આપી દઈશું, પણ તમારે કોઈ ડેડલાઇન હોય તો આપણે ના, એ એવું- પ્રમાણનું કામ થોડું Deadline હવે નથી. પ્રોપરલી કરીએ ને, કારણ કે તમે કોઈક મહિને એમને 7,000 આપી દો ના, કે એવું કોઈક થાય છે. એની કરતાં આપણે એવું કંઈક પ્લાનિંગ કરીએ કે તમે 5 મહિના એમને કશું જ ના આપો ને એક સાથે થોડાક Okay. વ્યાજ સાથે 50 થી થોડું વધારે તો એક એપ્રિસિએશન ટોકન તરીકે પાછું આપી દઈએ, તો વાંધો નથી, અમને તો બરાબર? કોઈ પ્રોબ્લેમ. આપણે આ દર મહિને 5 કાઢી લઉં ને 4 આપી દઉં ને, એટલે કોન્સ્ટન્ટ જડવાતું નથી, એવું થાય છે થોડું. બરાબર ને? એટલે આપણે એક જે રેકરિંગ ચાલુ કર્યું છે એનું ફોકસ એ જ રાખીએ કે 12 મહિનામાં એની રકમ 60,000 રૂપિયા તો ભેગી થઈ જશે, ઓકે. બરાબર? બરાબર છતાં થોડું કંઈક પરથી વ્યાજ આવશે. હા તમે આખું કોર્પસ ભેગું કરીને એમને આપી દો. કેટલા મહિનાથી આ 4,000ની તમે રેકરિંગ કરો છો? 2 વર્ષ જેવું થઈ ગયું છે. 2 વર્ષ જેવું થઈ ગયું છે? હમ. તો એમાં કેટલા જમા થયા હશે? એમાં જમા થઈ ગયા હતા એ અમે વચ્ચે એક વખત એક વખત અમે લઈ લીધા ઉપાડ છે. ફરી પછી અમે એને કન્ટિન્યુ કર્યું છે એ મારા મેડિકલ એક્સપેન્સ વખતે ઓકે, નો પ્રોબ્લેમ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે રેકરિંગમાં હવે કેટલું તમારી પાસે સમ ભેગો થયો છે? 20 something 20. હશે 20,000. ઓકે. હવે તમને શું લાગે છે કે તમારા મહિને જે લાસ્ટ હવે આપણી પાસે બહુ સ્કોપ નથી. 26 તો આપણા ખર્ચા પહોંચી જ ગયા છે. હજી પણ તમને કંઈ યાદ આવતું હોય તો તમે મને કહી દો. અને ખાવા પીવાનું, ગ્રોસરી, હા, બહાર grocery, જવાનું, movies. ઇલેક્ટ્રિસિટી બિલ, હા, ક્યારે રેસ્ટોરન્ટમાં જઈએ તો એ ઇન્ક્લુડ નથી એમાં તો આ 17,000 ક્યાં જાય છે? ગ્રોસરી પણ ઇન્ક્લુડેડ નથી 17,000? છે ને grocery તો આવે શું ને. ઇન્ક્લુડેડ નથી? મૂવી અથવા આઉટિંગ That's okay. હા હા. ધેટ્સ એક ઓકે. month- વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે દર મહિને આ 4,000 માઇનસ રેકરિંગ હું કરી નાખું તો તમે 8,000 થી 9,000 રૂપિયા બચાવશો, હા શાંતિથી બરાબર? બચશે એટલે થઈ શકે કમ સે કમ 6 તો બચાવી જ લેશો ને, આરામથી બચશે. બરાબર? 8 પણ થઈ શકે આ જે તમે આ જે રેકરિંગ ભેગું કર્યું છે તમારું કયા વર્ષમાં, એટલે મેચ્યોરિટી ક્યારે છે એની? 3 વર્ષની છે 3 વર્ષની છે. 2 વર્ષથી તમે ભરી રહ્યા છો, ની વચ્ચે અમે વિડ્રો કર્યું એટલે બધું close વિડ્રો થઈ કરી ગયું. લીધું હતું? હા, કરેક્ટ. close થઈ અને આ તમે જે નવું ચાલુ કર્યું એમાં 20,000 ભેગા કર્યા 20,000. તમે. આને આપણે કન્ટિન્યુ રાખીશું, હમ. વિલ નોટ ટચ ધીસ. પણ આ થઈ ગયું ડેટ. ઓકે. આપણે થોડુંક રિસ્ક લઈ શકીએ છીએ. સ્ટોક કરો છો તમે? સ્ટોક્સ છે તમારી પાસે કોઈ માર્કેટમાં ના. ઇન્વેસ્ટ કરો નહીં, છો? નહીં. ના, માર્કેટ કોઈ નહીં. આપણે તમારા થોડા ફંડ્સ ઇક્વિટી તરફ લઈ જઈશું. ઇક્વિટીમાં થોડું રિસ્ક વધારે હોય પણ રિટર્ન્સ પણ સારા હોય. બહુ મોટી અમાઉન્ટ નહીં નાખીએ, ભલે એઝ મિનિમમ એઝ 2,000 or 2,500 પર મંથ. પર મંથ કમ્પલસરી. એટલે એક તરફથી તમારું ડિસિપ્લિન સેવિંગ પણ થઈ ગયું, એક એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું જ્યાંના તમને રિટર્ન સારા આવશે. પણ તમારે આ 3 વર્ષ આવતા બંધ નથી કરવાનું જિગ્નેશભાઈ. બરાબર.
2,000 or 2,500 you can go for SBI Magnum Equity Fund or ICICI Pru Top 100. મોટા ફંડ્સ છે, લાર્જ કેપ ફંડ છે. સો રિસ્ક થોડો વધારે છે પણ ઇટ્સ ગુડ. ઇટ્સ એડવાઇઝેબલ ફોર યુ ઇફ યુ આર ગોઈંગ ટુ સ્ટે ઇન્વેસ્ટેડ ફોર 3 months. 3 years, સોરી. 3 years continue. 3 years કન્ટિન્યુઅસલી. 3 વર્ષ તમારે જોવાનું નહીં, ઓછું થયું, વધારે થયું, આ થયું, તે થયું, કશું જ નહીં જોવાનું, કોઈ લેવા દેવા નહીં. 3 વર્ષથી 5 વર્ષ આપણે સિન્સિયરલી આ ટાર્ગેટ બેસાડવાનો છે કે આપણે આ કરીશું. હા, સબટ્રેક્શન નહીં થાય. તમારે એડિશન કરવું હશે કે તમને એવું લાગે છે કે મારી પાસે 1,500 રૂપિયા એક્સ્ટ્રા મહિને બચે છે તો હું એક એડ કરી લઈએ. બીજું એડ કરું. જરૂર નથી કે એ પણ તમે લાર્જ કેપ લો, તમે મિડ કેપ લઈ શકો છો. થોડું ઓછું રિસ્ક હોય જેમાં થોડા ઓછા રિટર્ન્સ હોય, ભલે નો પ્રોબ્લેમ, પણ એવું લઈ શકો છો. મિનિમમ આટલું તો ખરું. બરાબર. આ તમારી 4,000ની રેકરિંગ ચાલુ રાખો. ઓકે. તમે આ ચાલુ કરો. તમારા ફેમિલી મેમ્બરને કહો કે તમે એમની પાસેથી 6 મહિનાનો સમય માંગો. તમે એમને બી ટુકડામાં આપશો તો એમને બી કોઈ ફાયદો નથી. એમનો બે આઈ જતા રહે છે પછી. બરાબર, એમને બી કોઈ ફાયદો નથી. એટલે તમે એમની પાસે સમય માંગો, તમે આ કોર્પસ ભેગું કરો. એ કોર્પસ ઉપર જે તમે કમાયેલું વ્યાજ હોય એ સાથોસાથ એમને આપી દો. એટલે જે એમને 6 મહિના વેઇટ કર્યું એ એમને બી ના તકલીફ પડે. તમે લોકો બી એટલો ટાઈમ ઇનફ લો છો કે તમે કોર્પસ ભેગું કરો છો એમને રીપે કરવા માટે. કરેક્ટ? સો 20,000 તો તમે ભેગા કરી જ લીધા છે. ઇફ યુ વોન્ટ, ધીસ ઇઝ ઓકે ટુ ડુ. ઇફ યુ વોન્ટ, તમે તમારા એમરજન્સી ફંડમાંથી બીજા 30,000 કાઢીને આ પે ઓફ અત્યારે બી કરી શકો છો. કારણ કે 6-8 મહિનામાં તમારી પાસે બીજું એવું એક કોર્પસ હશે રેકરિંગમાંથી જે તમે પાછું એમરજન્સીમાં નાખી શકો છો. એટલે તમારે કોઈના જે ચૂકવવાના છે એ અગર તમારે વધારે ડીલે ના કરવું હોય તો આઈ એમ ઓકે કે તમે તમારા જે 1.5 લાખને એમરજન્સી ફંડ છે એમાંથી 30,000 કાઢીને આ પહેલાં આ અને આ 20,000 કાઢી 50,000 અક્યુમ્યુલેટ કરીને એમને આપી દો. બરોબર. ફિનિશ ધેટ એટ વન્સ એન્ડ ફોર ઓલ. ઇટ્સ ગોન. મગજમાંથી તમને એક તો રાહત થઈ ગઈ, પ્લસ તમારે દર મહિને જે પૈસા એક્સ્ટ્રા આવે છે એમાં તમે વધારે સારા રોકાણ કરી શકશો, તમને વ્યાજ સારું મળશે, થોડું કોન્સન્ટ્રેશન કરી શકીએ છીએ. કરેક્ટ. તમારું એક જે સ્ટ્રેસ છે મેને પતી જશે ને. સેવિંગ પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. Correct. પછી એને યાદ નહીં કરવાનું કે આપણે કે તમારે ચૂકવવાના છે. કરેક્ટ, એબ્સોલ્યુટલી. એટલે મારું એવું માનવું છે કે આઈ એમ નોટ સપોઝ ટુ સે ધીસ ટુ યુ, પણ આઈ એમ સ્ટીલ સેઇંગ ઇટ બીકોઝ મને એવું લાગે છે કે આના પછી થોડું બેટર થઈ જશે. અને આપણે હવે એવું ટ્રાય કરવાનું કે કોઈની પાસેથી આપણે તકલીફમાં પૈસા લેવા ના પડે. બરોબર. આ તો એક તમારા નસીબ સારા છે કે તમને કોઈ એવું મળી ગયું છે તે તમને કરીને વ્યાજ નથી લીધું તમારી પાસે, તમારી સાથે ઊભા રહ્યા તમારા બેડ ડેઝમાં. પણ હવે આપણે એવી ટ્રાય કરીશું કે આપણે એ વસ્તુ તરફ ના જઈએ. આપણે પહેલાંથી જ આપણી પાસે એવું કોર્પસ ભેગું કરીએ કે આપણને એવી જરૂરત ના પડે. અને તમે પાછા જઈને સૌથી પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ માટે બધું ફિગર આઉટ કરશો. અલગ અલગ કંપનીઝને બી મળીને ફિગર આઉટ કરી લો, LIC બી જોઈ લો, મેક્સ બી જોઈ લો, આ બી જોઈ લો, તે બી જોઈ લો, બધા સાથે કમ્પેર કરી અને તમારા માટે જે બેસ્ટ છે પ્લાન એ લઈ લો. તમને એવું લાગતું હોય કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની થોડો બેનિફિટ વધારે આપી રહ્યું છે અને મારું થોડુંક પ્રીમિયમ હાઈ જશે તો નો પ્રોબ્લેમ. તો નો પ્રોબ્લેમ, બીકોઝ એક વસ્તુ આપણી સાથે થઈ ચૂકી છે, વી કાન્ટ ટેક અ રિસ્ક. વી કાન્ટ ટેક અ રિસ્ક. એક ફૂલ સમ તમને આપી દઉં તો યોર હેલ્થ ઇન્સ્યોરન્સ, યોર ટર્મ પ્લાન, રેકરિંગ ટુ બી કન્ટિન્યુડ, FD તોડાવી અને ના તોડાવો નહીં, OD લો FD ઉપર, એમાંથી 30,000 કાઢી આ 20,000 રેકરિંગમાંથી કાઢી અને પે ઓફ કરી દો. રેકરિંગ નવેસરીથી શરૂ કરો. 4,000ની રેકરિંગ કરવાની જરૂર નથી, 2,500-3,000ની બી કરશો તો ચાલશે. એ 1,000 રૂપિયા એક્સ્ટ્રા તમે લાર્જ કેપમાં બીજે નાખી શકો છો. તો 1,500નું લાર્જ કેપ થયું, 1,000 રૂપિયાનું લાર્જ કેપ થયું, બીજું 2 ફંડમાં તમે નાખશો, મોર દેન ઇનફ છે અત્યાર માટે. 1 વર્ષ પછી જોઈશું. 3 વર્ષ તો કન્ટિન્યુ. એ તો 3 વર્ષ કન્ટિન્યુ કરવાનું છે. આપણે એડ કરવું છે કે નહીં એ નેક્સ્ટ યર વિલ સી. પણ આ ક્વિક સમમાં તમારે આ બધું કરવાનું છે. ઘર રેનોવેશન, આગળ જેનિલને ભણવાનું સેકન્ડરી છે. તમારા આવતા 3 વર્ષ માટે તમારું ગ્રેન્ડ ફોકસ આ છે કે ભાઈ આ તો નહીં હલવું જોઈએ. પ્રાઇમરી નીડ છે આ પહેલા. એબ્સોલ્યુટલી યસ.
સો જિગ્નેશભાઈ એન્ડ કિંજલબેન થેન્ક યુ, તમે ગેટ રિચ વિથ આશકા પર આવ્યા. તમને મળીને મને ખૂબ આનંદ થયો અમને Same પણ to you, એન્ડ હું તમને એક બહુ હેલ્ધી અને હેપી લાઈફ વિશ કરી રહી છું. થેન્ક યુ થેન્ક યુ. બિલકુલ very ડરતા much. નહીં. નથી Bye. ડરતી. I think God has been very kind to you. Most of them don't even know that this is happening to એ them. બધા કેસમાં So you are very lucky. So આઈ એમ ફીલિંગ ધેટ ઓલ્સો. yes, you should be proud and thank God as much as you can. તો આજના અમારા ગેટ રિચ વિથ આશકાના એપિસોડમાં જિગ્નેશભાઈ અને કિંજલબેન સાથે અમે એ શીખ્યું કે એનીથિંગ કેન હેપન એટ એની મોમેન્ટ ઇન લાઈફ. ઇન્સ્યોરન્સ બહુ જરૂરી છે. એ વસ્તુ આપણને એક પોઈન્ટ ઉપર ખર્ચો લાગે પણ એ ઘણા બધા મોટા ખર્ચાઓને રોકી શકે છે. એ શીખ આજે લઈને આ એપિસોડ સમાપ્ત કરીએ છીએ. સી યુ નેક્સ્ટ વીક ગેટ રિચ વિથ આશકામાં. થેન્ક યુ. થેન્ક યુ. Thank you.